બ્રેન ટ્યુમર કે જ્યારે પેશન્ટને માથું દુખતું હોય છે અથવા માથું દુખતું હોય એની સાથે પેશન્ટને ઉલટી થાય, બેભાન અવસ્થા આવે, આંચકી આવે, એક હાથ પગ અથવા બંને હાથ પગમાં લકવાની અસર આવે, જો આવું કંઈ પણ હોય, લાંબો સમયથી હોય તો MRI કરાવવો જરૂરી હોય છે, કેમ કે આવા 100 પેશન્ટ હોય એમાંથી 20-30% પેશન્ટોને બ્રેન ટ્યુમર નીકળતું હોય છે. જ્યારે પણ બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ થાય છે ત્યારે પેશન્ટને સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં ન્યુરોસર્જરીની ફેસિલિટી અવેલેબલ હોય એ હોસ્પિટલમાં જવું જોઈએ. લાઈક ગાંધીનગર છે, જેમાં સ્વામિનારાયણ હોસ્પિટલમાં આપણે ન્યુરોસર્જરીમાં બ્રેન ટ્યુમરની સંપૂર્ણ સારવાર આપણે આપીએ છીએ, કે જેમાં તમારા બ્રેન ટ્યુમરને લગતી ઓપરેશન પછીની જે ન્યુરોસર્જરી, આઈસીયુની કેર, એના પછીની જે ટ્રીટમેન્ટ, બધી જ ફેસિલિટી આપણે અવેલેબલ છે. બ્રેન ટ્યુમરમાં અલગ અલગ ટ્રીટમેન્ટ થતી હોય છે. એમાં સૌથી મેઇન છે સર્જરીના પણ અલગ અલગ ટાઈપ છે, જેમાં ઓપન સર્જરી થતી હોય છે, એન્ડોસ્કોપિક સર્જરી થતી હોય છે, હવે ક્રેનિયોટોમી તરીકેની એક સર્જરી થતી હોય છે. બ્રેન ટ્યુમર ક્યાં છે, કયા લોકેશન પર છે, એ પ્રમાણે પેશન્ટનું આઉટકમ આવતું હોય છે.